નમસ્કાર, જય સ્વામી નારાયણ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ લેક્ચર્સ તમે જોયો હશે. એ આપણે એક ટોપિક લીધો હતો જેનાથી આપણે કેવો અભિગમ રાખવો તેના વિશે માહિતી આપી હતી. હવે આપણે તેમાં જ એક પ્રસંગ જે બાકી રહી ગયો છે અથવા તો એ પ્રસંગ આપણે વ્યવસ્થિત સમજવો છે એટલા માટે અલગ વિડીયો બનાવ્યો છે, જે છે સંત તુકારામ. આ તુકારામ ભગવાનના અનન્ય ભક્ત હતા અને આખો દિવસ તેમનું જીવન ભગવાનના ભજનમાં જ જતું હતું. પરિસ્થિતિ સાવ સામાન્ય, 3 ટક ખાવાનું પણ સરખું મળે નહીં. ભિક્ષા કોક આપે કોક ન આપે, પત્ની પણ ભૂખી રહે, બાળકોય તે, અને એ પોતે પણ અમુક વાર ભૂખે રહેતા હતા. આવી હાવ સામાન્ય પરિસ્થિતિ, પણ ભગવાનનું ભજન કરવાની લગ્ની બહુ વધારે. આખા ગામ લોકોને એમાં છે ને 70 થી 80% લોકોના ગમે નહીં કે આ હું ભગવાનના મંજીરા ને કડતાલ ને નકરું ભગવાનનું ભજન કરે છે, આની કરતાં તો કામ ધંધો આવું બધું બોલે એટલે ગમે નહીં. એટલે ગામ લોકોએ વિચાર કર્યો અને એ વિચાર હતો કુ રાજીપાનો વિચાર હતો. રાજીપાનો નહીં, રાજીપાનો. કોઈ પણ એ વ્યક્તિ એવા વિચારમાં રાજી ન થાય એવો વિચાર આ ગામ લોકોને આવ્યો. શું વિચાર આવ્યો કે આપણે તુકારામને છે ને સબક શીખવવો છે અને આપણે એને દુઃખી કરવા છે. આવું આપણા જીવનમાં પણ બને છે. ઘણા લોકો આપણને હેરાન કરવા આવે છે અથવા તો એ આપણે ગમે ત્યારે આપણને મળે ત્યારે આપણી બસ નેગેટિવ વાત જ કરતા હોય, એટલે જેનાથી આપણે હાવ થોડાક નીચે આવી જઈએ. તો એવી રીતના તુકારામને ખાસ કીધું કે વાત એમને શું કીધું, જાણ કરી કે તમારે આ જગ્યાએ છે ને આપણે ભજન ભક્તિ રાખી છે, એટલે તમારે ત્યાં ભજન સ્મરણ કરવા આવવાનું છે અને કડતાલ બડતાલ મંજીરા લઈને આવજો. એટલે તુકારામ તો ઉત્સાહપૂર્વક ગયા, કારણ કે ભગવાનનું ભજન કરવાનું જ હતું એમને. તે ન્યા ગામ લોકોએ આખું સેટઅપ ગોઠવી નાખ્યું. કેવું સેટઅપ, હવે સાંભળજો કઈ કઈ મુશ્કેલીઓ કેવા દુઃખો આ તુકારામને આવે છે. એટલે તેમને શું કર્યું કે પહેલાં સૌ પ્રથમ તુકારામને એક જગ્યાએ બેસાડ્યા અને આખું મુંડન કરાવ્યું, એટલે ટકો કરી નાખ્યું. આમાં ભજનને કોઈ પણ ટકા એને શું લેવા દેવા, આખું મુંડન કરાવી નાખ્યું. તોય તુકારામ શાંતિથી આમ આનંદથી જીવન રહ્યા. પછી આગળ બીજું શું કર્યું કે એક ગધેડાને બોલાવવામાં આવ્યો. ગધેડા ઉપર આ તુકારામને બેસાડ્યા. ત્રીજી બાબત એમની સાથે થઈ, મોઢું હતું ને કાળું કરી દીધું. ચોથી બાબત થઈ કે બહુ આમ વ્યવસ્થિત લાગતા નહોતા. કેમ આમ કોઈ વરઘોડો હોય તો આમ વચ્ચે આમ તો હાર હોય ને ગુલાબનું તો સારું લાગે. તો એમ આ બધા ગામ લોકોએ અગાઉથી સેટઅપમાં કેવું ગોઠવી નાખ્યું કે રીંગણા બટેટાનું મરચાંનું બધાને લીંબુ બધું અને આખો હાર બનાવી નાખ્યો. એ તુકારામના ગળાની અંદર પહેરાવી દીધો. આગળ પાંચમી બાબત શું કરે છે, એક જગ્યાએ નથી રહેવા દે, તુકારામને આખા ગામમાં ફેરવે છે. બધા ગામ લોકો આમ જોવે અને દાંત કાઢે તો એ તુકારામ શાંતિથી ભગવાનનું ભજન જ કરે. આવી સમજણ હતી, સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ હતો આમનો. હવે કોઈ ભાલો બધા તે દુઃખી થયા, પણ એની પત્નીને તો કંઈક લાગે ને કે ઓહો મારા પતિ સાથે શું થઈ રહ્યું છે. એટલે એની પત્ની જોઈ ન કે એટલે એ ઝૂંપડીની અંદર વહી ગઈ અને રોવા મળી. એટલે આ બધું તે કાર્યક્રમ પૂરો થયો એટલે તુકારામ તેની પત્ની પાસે આવે છે અને કીધું કે કેમ રડે છો. ત્યારે તેની પત્નીએ શું કીધું કે તમારી સાથે કેવું થયું, આપણે તો ભગવાનનું ભજન, કોઈને આપણે નડતા પણ નથી, આપણે બધાની મદદ કરવાની ભાવના રાખવી છે, તો પણ તમારી સાથે કેમ આવું થયું અને મને એટલે દુઃખ થાય છે, હું એટલે રોવું છું. ત્યારે તુકારામ જે સમજાવે છે એ આપણે સમજવાનું છે, એટલા માટે અલગ વિડીયો બનાવ્યો છે. એને શું કીધું કે તું ઉપાધિ ન કર, તું ટેન્શન ન લે, શાંતિથી અહીંયા મારી સામે બેસ. પછી એક બાબત શીખવાડે છે. એક જો અત્યારે છે ને ઉનાળાનો સમય છે, આમ શિયાળાનો, એટલે છે ને અત્યારે ઉંદરી અને લીખને ખોડા પડશે મારા માથામાં, કારણ કે આપણે બહુ સામાન્ય સાધારણ પરિસ્થિતિ, એટલે આપણે એટલું હાવ બહુ કંઈ લાવવાના પૈસા નથી, એટલે અમારે મફતમાં મુંડન કરી દીધું. મારી પાસે એ વાળ કપવાના પૈસા પણ નથી આપણી પાસે, એટલે એમને એવું કરી દીધું આ 3-4 મહિના એમને રહેશે અને બસ શાંતિ તું ભગવાનનું ભજન કરી શકીશ. આ પહેલી સમજણ. બીજી સમજણ શું કીધું કે આપણા બંનેના જે લગ્ન થયા ને ત્યારે હકીકતમાં મારે વરઘોડો કાઢવાનો હોય, પણ મારા પપ્પાની આર્થિક સ્થિતિ સાવ ગરીબ હતી, એટલે વરઘોડો કાઢવાના પૈસા નહોતા. એટલે આમને મને અત્યારે આખા ગામની અંદર વરઘોડો મફતમાં કાઢી દીધો. એટલે ભલે ગધેડા ઉપર મૂળ તો વાહન છે ને, જે તે હોય, ઘોડો નહીં તો ગધેડું,
આવી સમજણ સાથે આગળ વધ્યા. પત્ની થોડોક હાશકારો થયો, હજી તોય પત્ની રડે જ છે. ફરી વખત ત્રીજી સમજણ આપી કે આપણે સમજો 2-3 મહિનાથી આપણે મરચું રોટલો જ ખાવી છીએ અને 3 ટકમાં જ માંડ 1 ટક એવું મળે છે. અત્યારે સમજો આ રીંગણા બટેકા છે, આ હાર છે, આને ધોઈ નાખ વ્યવસ્થિત અને રીંગણા બટેકાનું વ્યવસ્થિત શાક કરી અને આપણે બંને જમીએ શાંતિથી. અને પત્ની રાજી થઈ ગઈ કે ઓહો કેવી સમજણ છે મારા પતિની. અને તુકારામની પણ સમજણને અભિવાદન દેવા પડે. તુકારામ આપણા કોઈના મામા માસી ફઈ કોઈના હગા નથી થતા, તો પણ આ તુકારામની આપણે વાત કેવી પડશે. કારણ કે એમની પાસે એટીટ્યુડ અભિગમ એવો હતો. તો આપણી સાથે જે પણ કાંઈ બને છે, જે રીતના બને છે અને જે તે સમયે બને છે, જો ત્યારે આપણે યોગ્ય દ્રષ્ટિકોણ રાખશું, આપણે સૈદ્ધાંતિક સમજણ સાથેનો અભિગમ રાખશું ને, તો દુનિયાની કોઈ પણ અન્ય તાકાત આપણને દુઃખી નહીં કરી શકે. અને હું તો ઘણી વખત વિદ્યાર્થીઓને કહું છું કે તમે સુખી થવું કે દુઃખી થવું, ઓલું જેમ આપણે ટીવી સિરિયલ જોઈ ને અંદર રિમોટ કંટ્રોલ છે ને, આપણે કેવી એમ ચેનલ ફરે. માનો કે કોઈ પણ કોમેડી જોવી હોય તો એ ચેનલ ફેરવવાની, ન્યૂઝ જોવું હોય તો સિરિયલ જોઈ, એમ છે ને આપણું રિમોટ છે ને બીજાને નહીં દઈ દેવાનું સુખ દુઃખનું. આ તો કેવું થાય કે નવી સાડી લીધી હોય 3500-3000ની અને બીજા દિવસે પ્રસંગમાં પહેરી જ જાય અને 2 બેનપણી અથવા તો 2 કોક સ્ત્રી બોલે કે આ સાડીનો કલર બહુ તમને શોભતો નથી, સારી નથી લાગતી, આને કરતાં આ કલર લીધો તો સારું હતો. અને એ જે 3500 સાડી જે લીધી હોય 3500ની એને આખો ઉમંગ અને આપણે જે ઉત્સાહથી લીધી હોય ને બધો ભાંગી જાય. તો નાની બાબતો આપણા જીવનમાં કેળવવાની જરૂર છે. કોઈક વ્યક્તિ કહે છે ને તમે માની જાઓ છો તો સમજી લેવાનું કે આપણું રિમોટ કંટ્રોલ એ વ્યક્તિ પાસે છે. કઈ રીતના સુખી કરો કે દુઃખી કરો એના હાથમાં. તો આપણે આપણી રીતના સમજણ પાસે પોતાને પાસે રાખવાની છે. આપણે ક્યારે દુઃખી થવું, ક્યારે સુખી થવું, ક્યારે બોલવું, ક્યારે ન બોલવું, એ આપણા મનનો વાપરે છે. તો ખાસ આપણા જીવનની અંદર આવી સંત તુકારામ જેવી સમજણ મારા કે તમારા જીવનમાં આવે, જેથી આપણને સુખ મળે અને શાંતિ મળે. મળીએ આવા જ કંઈક નવા વિચાર સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામી નારાયણ.